જો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હવે આપણે સ્ટેટિસ્ટિક્સની અંદર બે ચેપ્ટર પૂરા કર્યા, બરાબર? પહેલું અને બીજું બે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. પહેલું ચેપ્ટર હતું સંભાવના, કમ્પ્લીટ કર્યું. બીજું ચેપ્ટર હતું असतत यादृच्छिक चल અને તેનું સંભાવના વિતરણ, એ પણ કમ્પ્લીટ કર્યું. કારણ કે એમાં અસતત યાદૃચ્છિક ચલ આપણને પરીક્ષામાં નથી પૂછવાના આ વર્ષ માટે, પણ દ્વિપદી સંભાવના વિતરણ એ અભ્યાસક્રમમાં આખું હતું. એ મેં બધા જ દાખલાઓ તમને કમ્પ્લીટ કરાયા. અને હવે ત્રીજું ચેપ્ટર શરૂ કરીએ, પ્રામાણ્ય વિતરણ. ત્રીજા નંબરનું ચેપ્ટર પ્રામાણ્ય વિતરણ. બહુ સારું પ્રકરણ છે અને બહુ લેન્ધી પ્રકરણ હતું, પણ હવે આ વર્ષે શિક્ષણ બોર્ડ તરફથી જે 30% અભ્યાસક્રમ કટ કરી દીધો છે મહામારીને કારણે, તો એ 30% જે સિલેબસ કટ કર્યો એમાં એક આખી રીત કાઢી રાખી આમાં. એટલે આ ચેપ્ટર છે ને એ કોષ્ટકમાં જોઈને ગણવાનું છે. ટેક્સ્ટ બુકની પાછળ છેલ્લા પેજમાં જેમ પેલું લોગ ટેબલ આવે ને એવું ઝેડ ટેબલ આપેલું છે, ઝેડ ટેબલ. તો એ ઝેડ ટેબલમાં જોઈને દાખલાઓ ગણવાના છે આખું ચેપ્ટર. એમાં કોષ્ટકમાં બે રીતે જોવાનું છે, એક સીધી રીતે અને એક ઉલટી રીતે. એક કોષ્ટકને સીધું જોવું અને એક કોષ્ટકને ઉલટું જોવું. ઉલટું જોવું એટલે ઉલટું ફેરવીને જોવાનું એવું નહીં હો, પાછું કેવી રીતે જોવાનું એ રીત આવશે ત્યારે હું બતાવીશ. પણ હવે આ વર્ષ માટે કોષ્ટકમાં ઉલટું જોવાના જેટલા દાખલા છે એ બધા જ કટ કરી નાખ્યા. એટલે બહુ જ સહેલું ચેપ્ટર બનાવી દીધું, બહુ જ સારું રાખી દીધું. જે કોષ્ટકમાં ઉલટું જોવાના દાખલાઓ હતા બધા જ કાઢી નાખ્યા. એટલે કોષ્ટકમાં સીધું જોવાની જે રીત છે એ એક જ રાખી કે કોષ્ટકને સીધી રીતે જોઈ અને સંભાવના ગણવાના બધા દાખલા આપણે ગણીશું. પણ કોષ્ટકમાં ઉલટું જોવાના એ દરેકને એક એક દાખલો તોય હું ગણાવીશ, હું ચોક્કસ ગણાવીશ. પણ તમને કહી દઉં છું કે તમારી જાણ ખાતર, નોલેજ માટે હું ઉલટું જોવાના દાખલાઓ તમને ગણાવીશ. પણ અભ્યાસક્રમમાંથી આ વર્ષે એને પ્રશ્નપત્રમાં નહીં પૂછવા એવું આપણને શિક્ષણ વિભાગ તરફથી સૂચના મળી છે. એટલે તમારે તૈયારી કરવી કે ન કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે. પણ હું એટલું કહી દઉં કે પ્રશ્નપત્રમાં પૂછાશે નહીં. ઓકે, શરૂ કરું ત્યારે ત્રીજા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ, બરાબર. હવે આ પ્રામાણ્ય વિતરણમાં જતા પહેલા બે ચાર નાના નાના મુદ્દા યાદ કરાવી દઉં. સૌથી પહેલા તો પ્રામાણ્ય વિતરણ અને આ એક એક ગુણમાં કામ આવે એવા પ્રશ્નો છે, એટલે ધ્યાન રાખજો. તો પ્રામાણ્ય વિતરણ નંબર 1 પહેલો મુદ્દો કહું છું કે પ્રામાણ્ય વિતરણની સંભાવના, પ્રામાણ્ય વિતરણની સંભાવના મેળવવા માટેનું સંભાવના ઘટત્વ વિધેય. પ્રામાણ્ય વિતરણની સંભાવના મેળવવી હોય તો એ સંભાવના મેળવવા માટેનું સંભાવના ઘટત્વ વિધેય એક ગુણમાં પૂછાય છે. બાળકો યાદ રાખજો કે પ્રામાણ્ય વિતરણની સંભાવના ગણવી હોય, પ્રામાણ્ય વિતરણની સંભાવના ગણવી હોય તો એ ગણવા માટેનું, એ સંભાવના મેળવવા માટેનું સંભાવના ઘટત્વ વિધેય જણાવો. તો આ વિધેય છે f of x. આ વિધેય છે f of x. જેમ કે આગળ ભણીને આપણે દ્વિપદી સંભાવના વિતરણ આગળની યાદ કરાવું. દ્વિપદી સંભાવના વિતરણની સંભાવના મેળવવી હોય તો એનું વિધેય હતું p of x અને બરાબર ncx into p ની x ઘાત into q ની n minus x ઘાત એવું વિધેય હતું. તો આ વિધેય છે f of x.
જ્યારે દ્વિપદી સંભાવના વિતરણનું વિધેય હતું p of x અને p of x બરાબર હતા ncx ઇન્ટુ p ની x ઘાત ઇન્ટુ q ની n માઇનસ x ઘાત બરાબર. તો f of x વાળું વિધેય કંઈક આવું છે કે f of x બરાબર 1 upon સિગ્મા. આ જે નિશાન કરું છું ને આવું આને બોલવાનું સિગ્મા. આ જે નિશાન છે આને બોલવાનું સિગ્મા બરાબર. અને એનો મતલબ થાય છે પ્રમાણિત વિચલન. એટલે આને સિગ્મા બોલજો. નકર ઘણા અડધો નગારાનો ન બોલે, આમ નગારાનો ન પણ આમ અડધો બરાબર. ભલે કરોડનું નિશાન આવો પણ આને ન નહીં બોલવાનો, અડધો ન નહીં, સિગ્મા કહેવાય બરાબર. તો પ્રામાણ્ય વિતરણની આ પ્રચલિત સંકેતમાં આને સિગ્મા બોલીશું. તો 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ. 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ ઇન્ટુ e ની માઇનસ 1/2 ઘાત કૌંસમાં x માઇનસ મ્યુ. આ જે નિશાન કર્યું ને આવું અને બોલવાનું મ્યુ, નો અડધો અને યુ, મ્યુ બરાબર. શું બોલવાનું? મ્યુ, જેનો મતલબ કરીશું મધ્યક. મ્યુ એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. તો આ x માઇનસ મ્યુ, આ જે સંજ્ઞા છે આ આવી રીતની છે, આ મ્યુ અપોન સિગ્મા અને એનો હોલ સ્ક્વેર, આખા કૌંસનો સ્ક્વેર. તો પ્રામાણ્ય વિતરણની સંભાવના મેળવવી હોય તે સંભાવના મેળવવા માટેનું વિધેય, અને વિધેય હતું f of x બરાબર 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e ની માઇનસ 1/2 ઘાત કૌંસમાં x માઇનસ મ્યુ અપોન સિગ્માનો હોલ સ્ક્વેર. f of x માટેનું વિધેય હતું 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e ની માઇનસ 1/2 ઘાત કૌંસમાં x માઇનસ મ્યુ અપોન સિગ્માનો હોલ સ્ક્વેર. આ વિધેયની મદદથી પ્રામાણ્ય વિતરણની સંભાવના ગણી શકાય બરાબર. હવે એના સમજૂતી જરા લખવી તો લખી દઈએ. તો જ્યાં મતલબ આ વિધેયમાં જ્યાં આ જે નિશાન કર્યું અને બોલીશું શું આપણે? સિગ્મા. અને એનો મતલબ થાય છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન તો એને કહેવાય સિગ્મા. તો માટે કદાચ કહેવું હોય તો કહી શકાય કે આ સિગ્માનો સ્ક્વેર હોય તો એને બોલાય વિચરણ. કારણ કે પ્રમાણિત વિચલનનો વર્ગ એટલે વિચરણ. તો સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, સિગ્માનો સ્ક્વેર હોય તો વિચરણ. પછી આ જે નિશાન કર્યું એને બોલવાનું આપણે મ્યુ. મ્યુ અને એનો મતલબ થાય મધ્યક. x એને કહેવાય ચલની કિંમત. ચલની કિંમત x એટલે ચલની કિંમત, મ્યુ એટલે મધ્યક અને સિગ્મા એટલે પ્રમાણિત વિચલન. અને આ પાઈ આ બોલાય અને પાઈ. અને કદાચ ક્યારેક એનું મૂલ્ય પૂછે કે પ્રામાણ્ય વિતરણના વિધેયમાં પાઈનું મૂલ્ય જણાવો, તો પાઈનું મૂલ્ય તમે યાદ રાખજો 3.1416. 3.1416. અને આ e જેને બોલીશું અચળાંક. e મતલબ અચળાંક. e અચળાંક. અને અચળાંકનું મૂલ્ય જો પૂછે કે પ્રામાણ્ય વિતરણમાં e અચળાંકનું મૂલ્ય જણાવો, તો એનું મૂલ્ય છે 2.7183. ઓકે. શું કહું છું? પ્રામાણ્ય વિતરણની સંભાવના મેળવવી હોય તે સંભાવના મેળવવા માટેનું વિધેય f of x બરાબર 1 upon સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e ની માઇનસ 1/2 ઘાત કૌંસમાં x માઇનસ મ્યુ અપોન સિગ્માનો હોલ સ્ક્વેર. જ્યાં સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, માટે સિગ્માનો સ્ક્વેર હોય તો વિચરણ, મ્યુ હોય તો મધ્યક
x એટલે ચલની કિંમત, પાઈ નું મૂલ્ય 3.1416 અને e અચળાંક જેનું મૂલ્ય 2.7183. ઓકે, આ એક વિધેય તમે યાદ રાખજો બાળકો. પછી આ પ્રામાણ્ય વિતરણનું વિધેય હતું. આવું જ આપણને બીજું પૂછે કે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ ની સંભાવના મેળવવા માટેનું સંભાવના ઘટકત્વ વિધેય. ખાલી એક શબ્દ નવો લાવી દીધો. આ પ્રામાણ્ય વિતરણ હતું. અહીંયા કઈ છે? પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. આગળ પ્રામાણિત શબ્દ નવો આવી ગયો. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ ની સંભાવના મેળવવા માટેનું વિધેય. તો પહેલા તો આ વિધેયને કહેવાય છે f of z. યાદ રાખજો, દ્વિપદી સંભાવના વિતરણ હોય તો એનું વિધેય p of x, પ્રામાણ્ય વિતરણ હોય તો એનું વિધેય f of x, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ હોય તો એનું વિધેય f of z, અને f of z મેળવવા માટેનું વિધેય છે 1/, અહીંથી સિગ્મા કાઢી નાખવાના, 1/√2π સિગ્મા નીકળી જાય ઇન્ટુ e ની -1/2 કૌંસમાં આ x - μ અપોન સિગ્મા એની જગ્યાએ z અને એનો સ્ક્વેર. ખાલી અહીંથી સિગ્મા નીકળી જશે અને x - μ અપોન સિગ્મા હતા એની જગ્યાએ છે. તો પ્રમાણિત પ્રામાણ્ય વિતરણની સંભાવના મેળવવાનું વિધેય હતું f of z બરાબર 1/√2π e ની -1/2 કૌંસમાં z નો સ્ક્વેર. અને જ્યાં z મેળવવા માટે, તો જ્યાં z માટે એક સૂત્ર આપી દઉં કે જ્યાં આ z અને z નો મતલબ પ્રમાણિત પ્રામાણ્ય ચલ, z એટલે પ્રમાણિત, z બરાબર પ્રમાણિત પ્રામાણ્ય ચલ. એના પ્રમાણિત પ્રામાણ્ય ચલ એટલે z. એટલે z માટેનું સૂત્ર અહીંયા છે x - μ અપોન સિગ્મા ની જગ્યાએ z. તો પછી z માટે સૂત્ર એ બોલું છું કે x - μ અપોન સિગ્મા. આ x - μ અપોન સિગ્મા, તો x - μ અપોન સિગ્મા એટલે z. તો ત્રણ બાબતો મેં અત્યારે તમને કીધી બાળકો. પહેલા તો કે દ્વિપદી સંભાવના વિતરણ ની સંભાવના મેળવવી હોય તો એનું વિધેય હતું f of x. દ્વિપદી સંભાવના વિતરણનું વિધેય હતું p of x. પછી પ્રામાણ્ય વિતરણનું વિધેય હતું f of x. અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું વિધેય હતું f of z. બરાબર. હવે દાખલાઓ ગણવા માટે સાંભળી લો થોડુંક પહેલા. ભલે દાખલાઓ અત્યારે ગણવાના નથી, હજી મને ગુણધર્મ તમને બતાવવાના છે આજે. તો દાખલા ગણવા માટે આ સૂત્ર તમારે ક્યારેય ઉપયોગમાં લેવાનું નથી. આ સૂત્ર પણ આપણે ક્યારેય ઉપયોગમાં લેવાનું નથી. આ સૂત્ર વાપરવાનું કે નથી આ સૂત્ર વાપરવાનું. આપણે આ એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એટલે આ ચેપ્ટરમાં દાખલા ગણવા માટે માત્ર એક જ સૂત્ર યાદ રાખજો. કયું? z બરાબર x - μ અપોન સિગ્મા. આ ચેપ્ટરમાં કોઈ પણ દાખલો ગણવો હોય તો આ એક જ સૂત્ર કે z બરાબર, z ને કહેવાય પ્રમાણિત પ્રામાણ્ય ચલ. z ને શું કહીશું? પ્રમાણિત પ્રામાણ્ય ચલ. અને ચલ z, અને z માટેનું સૂત્ર કયું? x - μ અપોન સિગ્મા. x - μ અપોન સિગ્મા. આ સૂત્ર દ્વારા આપણને z મળી જાય. z મળે એટલે કોષ્ટકમાં જોવાનું, પણ બે રીતે જોવાનું હતું, એક સીધી રીતે, એક ઉલટી રીતે.
પણ એમાં ઉલટી રીતના દાખલાઓ મેં કીધું ભલે હું ગણાવીશ પણ સિલેબસમાંથી નીકળી ગયા છે, એટલે તમારે તૈયારી એની કરવાની નથી. રાઈટ. હવે આગળ જઉં છું એક ત્રીજો મુદ્દો. જેમ દ્વિપદી સંભાવના વિતરણ આપણે ભણ્યા હતા, દ્વિપદી અને દ્વિપદી એના લક્ષણો હતા એ અસતત ચલ માટેનું હતું. એનો મધ્યક એનપી, વિચરણ એનપીક્યુ, પ્રમાણિત વિચલન રૂટ એનપીક્યુ, પ્રાચલો એન અને પી અથવા તો એન અને ક્યુ, એનપી ગ્રેટર ધેન એનપીક્યુ હોય, આ બધા એના લક્ષણો હતા, ગુણધર્મો હતા. એમ પ્રામાણ્ય વિતરણ માટે, પ્રામાણ્ય વિતરણ હોય તો પ્રામાણ્ય વિતરણ માટે પણ અમુક ખાસિયતો તમારે યાદ રાખવી પડે. એના ગુણધર્મો બતાવી દઉં ત્યારે તો ત્રીજો મુદ્દો કહી દઉં કે પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરણ ના ગુણધર્મો કે એના લક્ષણો. તો પ્રામાણ્ય વિતરણની લાક્ષણિકતાઓ કઈ છે? તો પહેલા તો પ્રામાણ્ય વિતરણ એ સતત ચલ માટેનું વિતરણ છે. પેલું પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એ કયા ચલ માટેનું હતું બાળકો? અસતત ચલ. તો આ કયું છે? સતત ચલ માટેનું વિતરણ. બીજી વાત કરું તો પ્રામાણ્ય વિતરણનો મધ્યક, પ્રામાણ્ય વિતરણ એનો મધ્યક મ્યુ થાય. પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન બરાબર સિગ્મા થાય. તો પ્રામાણ્ય વિતરણનો મધ્યક એટલે મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા. ત્રીજી વાત કરું તો પ્રામાણ્ય વિતરણના પ્રાચલો, પ્રામાણ્ય વિતરણના પ્રાચલો મ્યુ અને સિગ્મા થાય. તો પ્રામાણ્ય વિતરણના પ્રાચલો પૂછે તો મ્યુ અને સિગ્મા. પછી પ્રામાણ્ય વિતરણ ની વિષમતા હંમેશા શૂન્ય હોય. પ્રામાણ્ય વિતરણ ની વિષમતા શૂન્ય થાય. અને શૂન્ય થાય એનો મતલબ પ્રામાણ્ય વિતરણ કેવું છે? સમિત વિતરણ છે. વિષમતા શૂન્ય થાય એટલે આ વિતરણ, આ મતલબ પ્રામાણ્ય, આ વિતરણ સમિત છે કહેવાય ને. કારણ કે શૂન્ય વિષમ એનું નામ જ સમિતતા. એટલે શૂન્ય વિષમ એનો મતલબ સમિત વિતરણ. તો પ્રામાણ્ય વિતરણની વિષમતા પૂછે તો હંમેશા શૂન્ય થાય, અને શૂન્ય થાય એટલે આ વિતરણ હંમેશા કેવું બને છે? સમિત વિતરણ બને છે. અને હવે સમિત વિતરણ બનતું હોય તેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ બધું સરખું હોય. તો પ્રામાણ્ય વિતરણમાં મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક. એટલે પ્રામાણ્ય વિતરણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણે ત્રણ સરખા જ થાય. જેટલો મધ્યક એટલો જ મધ્યસ્થ એટલો જ બહુલક. ત્રણે ત્રણની કિંમત સરખી થાય. ઓકે. પછી પ્રામાણ્ય વિતરણ, પ્રામાણ્ય વિતરણમાં Q3 - m બરાબર m - Q1 થાય. તો ત્રીજા ચતુર્થકથી બીજા ચતુર્થકનું અંતર, કારણ કે ચતુર્થકો 3 11માં ભણેલા છે બધું. કયા 3? તો Q1, Q2 અને Q3. પહેલો ચતુર્થક, બીજો ચતુર્થક અને ત્રીજો ચતુર્થક. એમાં Q2 એનું બીજું નામ જ મીડિયન, જેને મધ્યસ્થ કહેવાય m. તો ત્રીજા ચતુર્થકથી બીજા ચતુર્થક સુધીનું અંતર અને બીજા ચતુર્થકથી પ્રથમ ચતુર્થક સુધીનું અંતર સરખું થાય. એટલે Q3 - m બરાબર m - Q1 થાય. Q3 - m બરાબર m - Q1. એટલે ત્રીજાથી બીજા સુધીનું અંતર અને બીજાથી પ્રથમ ચતુર્થકનું અંતર સરખું થાય. માટે જો આના ઉપરથી કહું તો માટે m નું સૂત્ર આવું બની જાય કે m બરાબર Q3 - Q1/2 થાય. માટે
m બરાબર કહું તો m બરાબર q3 પ્લસ q1 કારણ કે માઇનસ q ના બાજુ હોય તો પ્લસ થાય, આ પેલી બાજુ જાય તો q3 પ્લસ q1 અપોન 2 બરાબર m થાય. ત્યાર પછી એક બે વાત યાદ કરાવી દઉં તો આ પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન જે આપણે 11મા ધોરણમાં ભણેલા છે પાછા, ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા થાય. ચતુર્થક વિચલનનું મૂલ્ય કેટલું થાય તો 2/3 સિગ્મા. અને ચતુર્થક વિચલન એટલે શું તેનું સૂત્ર કહું તો માટે આવું કહું છું કે q3 q1 અપોન 2. ચતુર્થક વિચલન એટલે q3 q1 અપોન 2 બરાબર 2/3 સિગ્મા થાય. q3 q1 અપોન 2 એટલે ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. આના બરાબર આ થાય. પછી હજુ કહું તો સરેરાશ વિચલન, પ્રામાણ્ય વિતરણમાં સરેરાશ વિચલન કેટલું તો 4/5 સિગ્મા. ચતુર્થક વિચલન હોય તો 2/3 સિગ્મા અને સરેરાશ વિચલન હોય તો 4/5 સિગ્મા. હજુ એકાદ વાત યાદ કરાવી દો, બહુ ઘણા બધા લક્ષણો છે આના, પણ આપણે ખાસ કામના છે બધા મેં કીધા છે. પછી પ્રામાણ્ય વિતરણમાં q1 જેને કહેવાય પ્રથમ ચતુર્થક ની અંદાજિત કિંમત, પ્રથમ ચતુર્થક એટલે q1 અને q1 ની અંદાજિત કિંમત μ -0.675 સિગ્મા થાય. q1 કેટલા થાય તો μ -0.675 સિગ્મા. અને q3 પૂછે તો q3 કેટલા તો μ +0.675 સિગ્મા. જો q1 ની અંદાજિત કિંમત પૂછે તો μ -0.675 સિગ્મા થાય અને q3 ની અંદાજિત કિંમત પૂછે તો μ +0.675 સિગ્મા થાય. તો આ બધા જ લક્ષણો બાળકો તમે ખાસ પ્રામાણ્ય વિતરણ માટે યાદ રાખજો કે પ્રામાણ્ય વિતરણની લાક્ષણિકતાઓ જણાવો. પ્રામાણ્ય વિતરણના લક્ષણો પૂછે તો આ ખાસ બધા એના લક્ષણો આપણે બતાવવા પડે કે પ્રામાણ્ય વિતરણ એ સતત ચલ માટેનું વિતરણ છે. પ્રામાણ્ય વિતરણનો મધ્યક μ થાય, પ્રમાણિત વિચલન સિગ્મા થાય. એના પ્રાચલો પૂછે તો μ અને સિગ્મા આ બંને એના પ્રાચલો ગણાય. μ અને સિગ્મા બંને પ્રાચલો. એની વિષમતા પૂછે તો 0 થાય. એટલે કે પ્રામાણ્ય વિતરણ એ સમિત વિતરણ છે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક બધું સરખું થાય. પછી q3 - m બરાબર m - q1 થાય. એટલે કે m મેળવવાનું સૂત્ર q3 + q1 અપન 2 થાય. ચતુર્થક વિચલનનું મૂલ્ય 2/3 સિગ્મા થાય. સરેરાશ વિચલનનું મૂલ્ય 4/5 સિગ્મા થાય. અને q1 ની અંદાજિત કિંમત μ -0.675 સિગ્મા. અને q3 ની અંદાજિત કિંમત પૂછે તો μ +0.675 સિગ્મા. આ બધા પ્રામાણ્ય વિતરણના ગુણધર્મ છે. પ્રામાણ્ય વિતરણ એ આટલા લક્ષણો ધરાવે છે. અને એક ખાસ યાદ કરાવી દઉં, પ્રામાણ્ય વિતરણને યાદ કરાવી દઉં. ચોથા નંબરે કહી દઉં પ્રામાણ્ય વિતરણ. પેલું ખાલી પ્રામાણ્ય વિતરણ છે, આ પ્રામાણ્ય વિતરણ ના ગુણધર્મો કે લક્ષણો. તો પ્રામાણ્ય વિતરણ હોય, પ્રામાણ્ય વિતરણ જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે એના કરતા એ બધી લાક્ષણિકતા તો ખરી જ, પણ પ્રામાણ્ય વિતરણ એક ખાસ આગવું લક્ષણ ધરાવે છે. આ બધા લક્ષણો એ તો આને લાગુ પડે છે,
એટલે પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એના લક્ષણો આ બધા તો ખરા જ, ઉપરાંત એનું એક ખાસ આગવું લક્ષણ છે. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનો ખાસ ગુણધર્મ કયો? તો આનો ખાસ વિશિષ્ટ ગુણધર્મ એ છે કે આમાં મધ્યકની કિંમત શૂન્ય થાય. વિચરણ પૂછે તો 1 થાય અને પ્રમાણિત વિચલન પ્રવિ એટલે પ્રમાણિત વિચલન પણ 1 થાય. પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનો મધ્ય શૂન્ય થાય, વિચરણ 1 થાય અને પ્રમાણિત વિચલન પૂછે તો પણ 1 થાય. તો બાળકો આટલા લક્ષણો અને આ બે સૂત્ર, આ પ્રામાણ્ય વિતરણનું વિધેય હતું f of x, આ એના લક્ષણો. આ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણનું વિધેય હતું આ એનું લક્ષણ. અને આ પ્રમાણિત પ્રામાણ્ય ચલ z આખું ચેપ્ટર આપણે આ એક સૂત્રથી જ ગણવાનું છે. તો આટલી બાબતો ફરજિયાતપણે તમારે યાદ રાખવી પડે અને જો આ યાદ રહે તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના દાખલાઓ શરૂ કરી શકાય. આટલી વિગતો આપણને કમ્પલસરી પહેલાં તો યાદ હોવી જોઈએ અને પછી કહું છું કે નેક્સ્ટ આવતા લેક્ચરમાં આપણે એના દાખલાઓની શરૂઆત કરી શકીએ. બરાબર? તો હવે તમારે એક કામ કરવાનું, આ જે આજના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું ભણાવ્યું એ બધું જ ખાસ 1-2 વખત વાંચવાનું. બરાબર? અને આવતા લેક્ચરમાં હું તમને ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો. એમાં ચલો અત્યારે જ કહી દઉં, સેક્શન ડી, જો ટેક્સ્ટ બુક તમારી પાસે હોય તો એમાં સેક્શન ડી, એમાં સીધી રીતના દાખલા કેટલા અને ઉલટી રીતના કેટલા યાદ કરાવી દઉં, પછી ફરીથી પાછું બધું કરાવીશ. તો એમાં કારણ કે સ્વાધ્યાય 3.1 3.2 એવું નહીં હોય, સીધું સ્વાધ્યાય 3 હશે. સ્વાધ્યાય 3 એમાં સેક્શન ડી ફોર દિલ્હી, ડી જુઓ. એમાં દાખલા નંબર 4 સીધી રીતનો છે, દાખલા નંબર 5 એ પણ સીધી રીતનો, દાખલા નંબર 6 એ પણ સીધી રીત, પછી દાખલા નંબર 7 ઉલટી રીત જે આપણા સિલેબસમાં નથી, 8 પણ ઉલટી રીત, 9 ઉલટી રીત, 10 ઉલટી રીત, 11 ઉલટી રીત, 12 એ પણ ઉલટી રીત, 13 એ પણ ઉલટી રીત, 14 થોડોક કંઈક પર્ટિક્યુલર કોઈ રીતનો નથી, આના ઉપર આધારિત છે, એટલે ગણવું હોય તો ગણી શકે, પૂછી પણ શકે. બરાબર? તો બસ સેક્શન ડીમાં આટલું હતું ઉલટી રીતનું. પછી સેક્શન ઈ અને એફ જ્યારે ભણાવીશ ત્યારે કહીશ. બરાબર? એટલે ટૂંકમાં આપણા અભ્યાસક્રમમાં ફક્ત સીધી રીત જ રાખી છે, ઉલટી રીત નથી રાખી. છતાંય મેં કીધું હું તમારી જાણ ખાતર એના દાખલાઓ તમને ગણાવીશ. તમારે ખાલી પ્રશ્નપત્ર પરીક્ષામાં નહીં પૂછાય, આટલું આજે રહેવા દે. બરાબર? ઓકે, બાય બાય.